નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય રસ્તાની બાજુમાં ઉગેલા અગેડાના છોડને ધ્યાનથી જોયો છે? મોટાભાગના લોકો તેને સામાન્ય જંગલી છોડ સમજીને અવગણે છે, પરંતુ ભારતીય પરંપરા, વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતાઓમાં આ છોડને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ છોડ માત્ર ઔષધીય ગુણોથી જ ભરપૂર નથી, પરંતુ તેની સાથે આધ્યાત્મિક અને ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. કેટલીક પરંપરાઓ અનુસાર, પુષ્ય નક્ષત્રના દિવસે અગેડાના મૂળને વિશેષ રીતે સ્થાપિત કરવામાં આવે તો તે ઘરમાં સકારાત્મકતા વધારવાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, આ સામાન્ય દેખાતો છોડ એટલો વિશેષ કેમ માનવામાં આવે છે? તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે? વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ ક્યાં મળે છે? અને લોકો શા માટે તેના મૂળને તિજોરીમાં અથવા પૂજાના સ્થાન પાસે રાખવાની વાત કરે છે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે વિગતવાર જાણીશું. સૌપ્રથમ અગેડાના છોડ વિશે થોડું સમજીએ. ભારતના ઘણા વિસ્તારોમાં જોવા મળતો અગેડો એક પરંપરાગત ઔષધીય છોડ તરીકે ઓળખાય છે. વિવિધ પ્રદેશોમાં તેના અલગ અલગ નામો છે. આયુર્વેદિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. જૂના સમયમાં ગામડાના વડીલો આ છોડને માત્ર ઔષધિ તરીકે જ નહીં પરંતુ શુભતાના પ્રતીક તરીકે પણ જોતા હતા. ઘણી પરંપરાગત માન્યતાઓમાં એવું માનવામાં આવે છે કે કુદરતમાં કેટલાક છોડ એવા હોય છે જે મનને શાંતિ અને સકારાત્મકતા સાથે જોડે છે. અગેડો પણ આવા છોડોમાંથી એક માનવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો અને છોડને માત્ર વનસ્પતિ તરીકે નહીં પરંતુ જીવનશક્તિના પ્રતીક તરીકે જોવામાં આવ્યા છે. પીપળો, વડ, તુલસી, બેલપત્ર અને અન્ય અનેક પવિત્ર છોડની જેમ કેટલીક જગ્યાએ અગેડાને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર, અગેડાનો છોડ આસપાસના વાતાવરણમાં શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. હવે વાત કરીએ પુષ્ય નક્ષત્રની. જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ નક્ષત્રોમાંનું એક માનવામાં આવે છે. ઘણા લોકો નવા કાર્યની શરૂઆત, પૂજા અર્ચના અથવા વિશેષ ધાર્મિક ક્રિયાઓ માટે આ દિવસ પસંદ કરે છે. પરંપરાગત માન્યતા મુજબ, આ દિવસે કેટલાક વિશેષ છોડના મૂળને ધાર્મિક વિધિ સાથે સ્થાપિત કરવામાં આવે છે. અગેડાના મૂળ વિશે પણ આવી જ માન્યતાઓ જોવા મળે છે. કહેવાય છે કે પુષ્ય નક્ષત્ર દરમિયાન આ મૂળને શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે ઘરમાં લાવવામાં આવે તો તે શુભતાનું પ્રતીક બની શકે છે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આ તમામ બાબતો ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ પર આધારિત છે. વિવિધ લોકો અને પ્રદેશોમાં આ માન્યતાઓ અલગ અલગ હોઈ શકે છે. આને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા તથ્ય તરીકે જોવું યોગ્ય નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે કોઈ વ્યક્તિ શ્રદ્ધા, સકારાત્મક વિચારસરણી અને નિયમિત પ્રાર્થના સાથે જીવન જીવે છે, ત્યારે તેના મનમાં આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ વધે છે. અને કદાચ આ જ કારણ છે કે ભારતીય પરંપરામાં આવા છોડોને આધ્યાત્મિક પ્રતીક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આગળના ભાગમાં આપણે જાણીશું કે વાસ્તુશાસ્ત્રમાં અગેડાના છોડને લઈને કઈ કઈ લોકપ્રચલિત માન્યતાઓ જોવા મળે છે, અને લોકો શા માટે તેના મૂળને તિજોરી અથવા વિશેષ સ્થાન પર રાખવાની પરંપરા અનુસરે છે. હવે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી લોકપ્રચલિત માન્યતાઓમાં અગેડાના છોડને શા માટે વિશેષ સ્થાન આપવામાં આવે છે. સૌપ્રથમ એક વાત સ્પષ્ટ કરી દઈએ. વાસ્તુશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ ઘરમાં સકારાત્મક વાતાવરણ, સંતુલન અને સુખ શાંતિ જાળવવાનો માનવામાં આવે છે. તેમાં દિશાઓ, કુદરતી તત્વો અને માનવ જીવન વચ્ચેના સંબંધને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતીય પરંપરામાં ઘણા છોડ એવા છે જે શુભતાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. અગેડો પણ કેટલીક જગ્યાએ આવા છોડોમાં સામેલ કરવામાં આવે છે. લોકમાન્યતાઓ અનુસાર, કુદરતના દરેક છોડમાં એક વિશિષ્ટ ઉર્જા રહેલી હોય છે. કેટલાક છોડ આરોગ્ય માટે ઉપયોગી હોય છે, કેટલાક પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદરૂપ બને છે અને કેટલાકને આધ્યાત્મિક પ્રતીક તરીકે જોવામાં આવે છે. અગેડાના છોડ વિશે એવી માન્યતા જોવા મળે છે કે તે સાદગી, શુદ્ધતા અને કુદરતી શક્તિનું પ્રતીક છે. જૂના સમયમાં જ્યારે લોકો પ્રકૃતિની નજીક રહેતા હતા ત્યારે તેઓ વૃક્ષો અને છોડ સાથે વિશેષ જોડાણ અનુભવતા હતા. તેઓ માનતા હતા કે ઘરની આસપાસ હરિયાળી અને પવિત્ર માનવામાં આવતા છોડ રાખવાથી મનમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે. કેટલાક પ્રદેશોમાં એવું પણ માનવામાં આવે છે કે અગેડાનો છોડ ઘરની આસપાસ હોય તો વાતાવરણમાં એક પ્રકારની આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. અહીં ફરી એકવાર યાદ રાખવું જરૂરી છે કે આ પરંપરાગત માન્યતાઓ છે અને વ્યક્તિગત શ્રદ્ધા પર આધારિત છે.
હવે પ્રશ્ન એ થાય છે કે અગેડાના મૂળને લઈને એટલી ચર્ચા શા માટે થાય છે? તેનું કારણ એ છે કે ભારતીય લોકપરંપરામાં મૂળને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. મૂળ એટલે કોઈ પણ છોડનો આધાર. જે રીતે વૃક્ષને મજબૂત રાખવાનું કાર્ય તેનું મૂળ કરે છે, તેવી જ રીતે જીવનમાં મજબૂત આધારનું મહત્વ પણ દર્શાવવામાં આવે છે. ઘણી પરંપરાઓમાં મૂળને સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ કારણે કેટલાક લોકો વિશેષ નક્ષત્રો અથવા શુભ મુહૂર્ત દરમિયાન કેટલાક છોડના મૂળને ધાર્મિક વિધિ સાથે સ્થાપિત કરે છે. અગેડાના મૂળને લઈને પણ આવી જ લોકમાન્યતાઓ જોવા મળે છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા, સકારાત્મક વિચાર અને પ્રાર્થના સાથે કોઈ ધાર્મિક ક્રિયા કરે છે ત્યારે તેના મનમાં આત્મવિશ્વાસ વધે છે. અને ઘણી વખત આ આત્મવિશ્વાસ જ જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. વાસ્તુશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ વિચાર એ છે કે ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલી જગ્યા નથી. ઘર એ એવી જગ્યા છે જ્યાં પરિવારના વિચારો, લાગણીઓ અને ઉર્જા સતત પ્રભાવિત થાય છે. જો ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય તો પરિવારના સભ્યો વધુ ખુશ અને ઉત્સાહી રહે છે. આ કારણે જ ભારતીય પરંપરામાં પૂજા, પ્રાર્થના અને શુભ પ્રતીકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અગેડાના છોડને પણ કેટલીક જગ્યાએ આવા જ શુભ પ્રતીક તરીકે જોવામાં આવે છે. કેટલાક લોકો તેને ઘરની બહાર અથવા બગીચામાં ઉગાડવાનું પસંદ કરે છે. તેમનું માનવું હોય છે કે કુદરત સાથે જોડાયેલા રહેવું એ પોતે જ એક સકારાત્મક અનુભવ છે. વિચાર કરો, જ્યારે તમે સવારે ઉઠીને હરિયાળા છોડોને જુઓ છો ત્યારે મનમાં એક અલગ જ તાજગી અનુભવાય છે. કુદરત સાથેનો આ સંબંધ માનસિક શાંતિ માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે આપણા પૂર્વજોએ વૃક્ષો અને છોડને માત્ર વનસ્પતિ તરીકે નહીં પરંતુ જીવનના અભિન્ન ભાગ તરીકે સ્વીકાર્યા હતા. અગેડાના છોડને લગતી કેટલીક લોકપ્રચલિત માન્યતાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે તેને પૂજાપાઠ દરમિયાન વિશેષ સ્થાન આપવામાં આવે છે. જોકે વિવિધ પ્રદેશોમાં આ પરંપરાઓ અલગ અલગ હોઈ શકે છે. ક્યાંક તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થાય છે તો ક્યાંક તેને માત્ર ઔષધીય મહત્વ માટે ઓળખવામાં આવે છે. આ બધું સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરા પર આધારિત છે. એક રસપ્રદ વાત એ પણ છે કે ભારતીય સંસ્કૃતિમાં લગભગ દરેક છોડ સાથે કોઈને કોઈ પ્રતીકાત્મક અર્થ જોડાયેલો જોવા મળે છે. તુલસીને પવિત્રતા સાથે જોડવામાં આવે છે. પીપળાને જીવનશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. વડના વૃક્ષને દીર્ઘાયુષ્ય સાથે જોડવામાં આવે છે. તે જ રીતે અગેડાને પણ કેટલીક જગ્યાએ શુભતા અને સકારાત્મકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. પરંતુ શું ખરેખર આ છોડ સાથે જોડાયેલી લોકમાન્યતાઓનો ઇતિહાસ ખૂબ જૂનો છે? શું આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો કોઈ ઉલ્લેખ જોવા મળે છે? અને પુષ્ય નક્ષત્ર સાથે તેનો સંબંધ કેવી રીતે જોડાયો? સાથે જોડાયેલા રહો અને આગળનો ભાગ જરૂર જુઓ. મિત્રો, અત્યાર સુધી આપણે અગેડાના છોડનું ધાર્મિક મહત્વ અને વાસ્તુ સાથે જોડાયેલી લોકપ્રચલિત માન્યતાઓ વિશે જાણ્યું. પરંતુ હવે એક એવો પ્રશ્ન આવે છે જે ઘણા લોકોના મનમાં હોય છે. આખરે અગેડાના છોડને આટલું મહત્વ મળ્યું કેવી રીતે? શું આ માત્ર આજના સમયની માન્યતા છે કે તેની પાછળ કોઈ પ્રાચીન પરંપરા પણ છુપાયેલી છે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આપણે ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓ તરફ નજર કરવી પડશે. ભારતની સંસ્કૃતિમાં પ્રકૃતિને હંમેશા વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા ઋષિ મુનિઓએ માત્ર વૃક્ષો અને છોડના ઔષધીય ગુણોનો જ અભ્યાસ કર્યો નહોતો, પરંતુ તેઓ માનતા હતા કે પ્રકૃતિ સાથેનો સંબંધ માનવ જીવનને સંતુલિત બનાવે છે. તેથી જ પ્રાચીન સમયથી ઘણા વૃક્ષો અને છોડ ધાર્મિક વિધિઓમાં ઉપયોગમાં લેવાતા આવ્યા છે. કેટલાક છોડને આરોગ્યનું પ્રતીક માનવામાં આવ્યું, કેટલાકને સમૃદ્ધિ સાથે જોડવામાં આવ્યા, અને કેટલાકને આધ્યાત્મિક શુદ્ધતાના પ્રતીક તરીકે સ્થાન મળ્યું. અગેડાના છોડ વિશે પણ એવી લોકમાન્યતાઓ જોવા મળે છે કે તેનો ઉપયોગ વિવિધ પરંપરાગત વિધિઓમાં થતો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ઘણા લોકો આ છોડને ઓળખે છે અને તેના વિશેની જૂની વાતો સાંભળેલી હોય છે. જૂના સમયમાં લોકો કુદરતની નજીક રહેતા હતા. તેમનું જીવન ઋતુઓ, નક્ષત્રો અને કુદરતી ચક્રો સાથે ગાઢ રીતે જોડાયેલું હતું. તેથી કોઈ પણ વિશેષ કાર્ય કરતા પહેલા શુભ સમય અને શુભ સંકેતોને મહત્વ આપવામાં આવતું હતું. આ સંદર્ભમાં પુષ્ય નક્ષત્રનું નામ ઘણીવાર સાંભળવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે નવી વસ્તુ ખરીદે છે, નવા કાર્યની શરૂઆત કરે છે અથવા ધાર્મિક વિધિઓ કરે છે.
પરંપરાગત માન્યતા અનુસાર આ દિવસ સકારાત્મક શરૂઆત માટે અનુકૂળ માનવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં એવી માન્યતા છે કે પુષ્ય નક્ષત્ર દરમિયાન ખાસ છોડોના મૂળને ધાર્મિક વિધિ સાથે લાવવામાં આવે તો તે શુભતાનું પ્રતીક બની શકે છે. અગેડાના મૂળ વિશે પણ આવી લોકપ્રચલિત માન્યતાઓ જોવા મળે છે. જો કે આ માન્યતાઓ પ્રદેશ પ્રમાણે બદલાઈ શકે છે. અહીં એક રસપ્રદ બાબત સમજવા જેવી છે. ઘણી વખત કોઈ વસ્તુની શક્તિ તેના ભૌતિક સ્વરૂપમાં નહીં પરંતુ તેના પ્રતીકાત્મક અર્થમાં રહેલી હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ દરરોજ પ્રાર્થના કરે છે તો પ્રાર્થનાની ક્રિયા તેને આંતરિક શાંતિ આપે છે. તે જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ શુભ પ્રતીકને શ્રદ્ધા સાથે સ્વીકારે છે ત્યારે તેના મનમાં સકારાત્મકતા વધે છે. અને મનની આ સકારાત્મકતા ઘણી વખત જીવનના નિર્ણયો પર પણ સકારાત્મક અસર કરે છે. આ જ કારણ છે કે ભારતીય પરંપરામાં ઘણા પ્રતીકોનું મહત્વ જોવા મળે છે. અગેડાના છોડને લઈને પણ કેટલીક લોકમાન્યતાઓમાં એવો ઉલ્લેખ મળે છે કે તેને ઘરમાં શુભતાના પ્રતીક તરીકે સ્થાન આપવામાં આવે છે. જો કે દરેક વ્યક્તિની માન્યતા અલગ હોઈ શકે છે. કેટલાક લોકો તેને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ માને છે, કેટલાક લોકો માત્ર ઔષધીય દૃષ્ટિએ ઉપયોગી ગણે છે, અને કેટલાક લોકો તેને સામાન્ય છોડ તરીકે જ જુએ છે. આ વિવિધતા જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. હવે એક બીજી મહત્વપૂર્ણ વાત. ઘણી વાર લોકો પૂછે છે કે જો કોઈ છોડને શુભ માનવામાં આવે છે તો શું તે ખરેખર જીવન બદલી શકે? આ પ્રશ્નનો જવાબ સમજદારીપૂર્વક આપવો જરૂરી છે. કોઈ પણ છોડ, વસ્તુ અથવા પ્રતીક જીવનમાં સફળતાની ગેરંટી આપતું નથી. સફળતા માટે મહેનત, યોગ્ય આયોજન, જ્ઞાન અને સતત પ્રયત્નો જરૂરી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ શુભ પ્રતીકથી પ્રેરણા લઈને વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તો તે માનસિક રીતે મજબૂત બની શકે છે. અને આ માનસિક મજબૂતી જીવનમાં ખૂબ મહત્વની છે. કદાચ આ જ વિચારધારાએ આપણા પૂર્વજોને આવા પ્રતીકો સાથે જોડ્યા હશે. આજે પણ ઘણા લોકો પોતાના ઘરમાં તુલસી, પીપળા અથવા અન્ય પવિત્ર છોડ ઉગાડે છે. તેના પાછળ માત્ર ધાર્મિક કારણ જ નથી, પરંતુ કુદરત સાથે જોડાયેલા રહેવાની એક સુંદર ભાવના પણ છે. અગેડાનો છોડ પણ ઘણી જગ્યાએ આ જ ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. હવે આગળનો સૌથી રસપ્રદ પ્રશ્ન. અગેડાના મૂળને તિજોરીમાં રાખવાની અથવા હાથ પર બાંધવાની માન્યતા ક્યાંથી આવી? લોકો શા માટે માને છે કે તે નકારાત્મકતા દૂર કરવાનું પ્રતીક બની શકે છે? અને આ માન્યતાઓ પાછળનું સાંસ્કૃતિક અને માનસિક વિજ્ઞાન શું કહે છે? મિત્રો, અત્યાર સુધી આપણે અગેડાના છોડનો ઇતિહાસ, ધાર્મિક મહત્વ અને પુષ્ય નક્ષત્ર સાથે જોડાયેલી લોકપ્રચલિત માન્યતાઓ વિશે જાણ્યું. હવે આપણે એ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે સૌથી વધુ ચર્ચા થાય છે. એટલે કે અગેડાના મૂળને તિજોરીમાં રાખવાની અથવા હાથ પર બાંધવાની પરંપરા. ઘણા લોકો આ વિશે સાંભળતા હોય છે, પરંતુ તેની પાછળનો મૂળભૂત વિચાર શું છે તે બહુ ઓછા લોકોને ખબર હોય છે. સૌપ્રથમ એક મહત્વની વાત સમજવી જરૂરી છે. ભારતીય પરંપરામાં કોઈ પણ વસ્તુને માત્ર ભૌતિક રૂપે જોવામાં આવતી નથી. તેની સાથે કોઈને કોઈ પ્રતીકાત્મક અર્થ પણ જોડાયેલો હોય છે. જેમ કે દીવો માત્ર પ્રકાશ નથી, તે જ્ઞાન અને આશાનું પ્રતીક છે. કલશ માત્ર એક વાસણ નથી, તે સમૃદ્ધિ અને પૂર્ણતાનું પ્રતીક છે. તે જ રીતે કેટલીક પરંપરાઓમાં અગેડાના મૂળને પણ શુભતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર, પુષ્ય નક્ષત્ર જેવા શુભ દિવસે અગેડાના મૂળને શ્રદ્ધાપૂર્વક લાવીને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. કેટલાક લોકો તેને પૂજાના સ્થાન પાસે રાખે છે, જ્યારે કેટલાક લોકો તેને તિજોરી અથવા મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવતી જગ્યાએ રાખવાનું પસંદ કરે છે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે આ એક પરંપરાગત માન્યતા છે. તેને ધાર્મિક શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાના સંદર્ભમાં જ સમજવી જોઈએ. ઘણા લોકો માને છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા અને શુભતાની ભાવના વધે છે. પરંતુ આને કોઈ ચમત્કારિક પરિણામ સાથે જોડવું યોગ્ય નથી, કારણ કે જીવનમાં પ્રગતિ માટે મહેનત, જ્ઞાન અને યોગ્ય નિર્ણયો સૌથી મહત્વના છે. હવે પ્રશ્ન એ થાય છે કે લોકો તેને નકારાત્મક ઉર્જા સાથે શા માટે જોડે છે? આનો જવાબ ભારતીય વિચારધારામાં છુપાયેલો છે. આપણા પૂર્વજો માનતા હતા કે માણસના વિચારો અને આસપાસનું વાતાવરણ એકબીજાને પ્રભાવિત કરે છે. જો ઘરમાં સતત ઝઘડા, તણાવ અને નકારાત્મક વિચારો હોય તો તેનું અસર પરિવારના દરેક સભ્ય પર પડે છે. અને જો ઘરમાં શાંતિ, પ્રાર્થના અને સકારાત્મક વાતાવરણ હોય તો લોકો વધુ ખુશ રહે છે.
આ કારણે જ ઘણા શુભ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમનો મુખ્ય હેતુ લોકોને સકારાત્મક વિચારસરણી તરફ પ્રેરિત કરવાનો હતો. અઘેડાના મૂળ સાથે જોડાયેલી માન્યતાઓને પણ ઘણા લોકો આ જ દૃષ્ટિકોણથી જુએ છે. એટલે કે તે વ્યક્તિને સારા વિચારો અને શુભ સંકલ્પોની યાદ અપાવે છે. એક રસપ્રદ બાબત એ પણ છે કે ઘણા આધ્યાત્મિક ગુરુઓ અને વિચારકો કહે છે કે જીવનમાં સૌથી મોટી શક્તિ મનની અંદર રહેલી છે. જો વ્યક્તિનો આત્મવિશ્વાસ મજબૂત હોય તો તે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે. અને જો મન સતત ભય અને નકારાત્મકતાથી ભરેલું હોય તો નાની સમસ્યાઓ પણ મોટી લાગવા લાગે છે. તેથી ઘણી પરંપરાઓમાં એવા પ્રતીકો બનાવવામાં આવ્યા જે માણસને આશા અને વિશ્વાસ આપે. કદાચ આ જ કારણ છે કે કેટલીક જગ્યાએ અઘેડાના મૂળને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. હવે હાથ પર બાંધવાની પરંપરા વિશે વાત કરીએ. કેટલાક પ્રદેશોમાં એવી લોકમાન્યતા જોવા મળે છે કે વિશેષ ધાર્મિક વિધિ પછી અઘેડાના મૂળને દોરામાં બાંધીને હાથ પર ધારણ કરવામાં આવે છે. પરંપરાગત રીતે તેને રક્ષણ અને સકારાત્મક વિચારસરણીના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જો કે આ સંપૂર્ણપણે વ્યક્તિગત શ્રદ્ધા અને સ્થાનિક પરંપરાઓ પર આધારિત બાબત છે. વિશ્વાસ રાખવો કે ન રાખવો તે દરેક વ્યક્તિનો પોતાનો નિર્ણય છે. ભારતીય સંસ્કૃતિની સૌથી સુંદર વાત એ છે કે અહીં વિવિધ માન્યતાઓને સન્માન આપવામાં આવે છે. પરંતુ સાથે સાથે સમજદારી અને તર્કનું મહત્વ પણ એટલું જ છે. કોઈ પણ માન્યતાને જીવનનું એકમાત્ર સત્ય માની લેવું યોગ્ય નથી. સફળતા માટે હંમેશા જ્ઞાન, મહેનત અને સકારાત્મક વલણ જરૂરી છે. આ વાત જેટલી આજે સાચી છે એટલી જ હજારો વર્ષ પહેલા પણ હતી. હવે આગળના ભાગમાં આપણે એક ખૂબ જ રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. અઘેડાના છોડ સાથે જોડાયેલા કેટલાક પ્રાચીન લોકવિશ્વાસો, ગામડાઓમાં ચાલતી પરંપરાઓ અને તેના ઔષધીય મહત્વ વિશે. શું કારણ છે કે આ છોડને માત્ર ધાર્મિક નહીં પરંતુ આરોગ્યના દૃષ્ટિકોણથી પણ મહત્વ આપવામાં આવ્યું? અને શા માટે આજ સુધી ઘણા લોકો આ છોડને ઓળખે છે? મિત્રો, અત્યાર સુધી આપણે અઘેડાના છોડ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ, વાસ્તુશાસ્ત્રમાં તેના પ્રતીકાત્મક મહત્વ અને લોકપરંપરાઓ વિશે જાણ્યું. પરંતુ હવે આપણે એક એવા પાસા પર વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. એટલે કે અઘેડાનો છોડ માત્ર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જ નહીં, પરંતુ પરંપરાગત આયુર્વેદિક જ્ઞાનમાં પણ ઓળખાય છે. આ જ કારણ છે કે આ છોડ વિશેની ચર્ચા માત્ર પૂજાપાઠ અથવા લોકમાન્યતાઓ સુધી મર્યાદિત નથી. ગામડાઓમાં રહેતા ઘણા વડીલો આજે પણ આ છોડને સારી રીતે ઓળખે છે. કારણ કે જૂના સમયમાં લોકો કુદરતી ઉપાયો અને ઔષધીય છોડ વિશે ઘણું જ્ઞાન ધરાવતા હતા. તે સમયે આધુનિક દવાખાનાઓ દરેક જગ્યાએ ઉપલબ્ધ નહોતા. તેથી લોકો આસપાસના છોડ વૃક્ષોના ગુણધર્મો વિશે જાણતા હતા. અઘેડો પણ આવા જ છોડોમાંનો એક માનવામાં આવે છે. આયુર્વેદિક પરંપરાઓમાં તેના વિવિધ ઉપયોગોનો ઉલ્લેખ જોવા મળે છે. જો કે કોઈ પણ આરોગ્ય સંબંધિત ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. કારણ કે દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અલગ હોય છે. આપણે અહીં માત્ર પરંપરાગત માહિતીની ચર્ચા કરી રહ્યા છીએ. હવે વિચાર કરો, જ્યારે કોઈ છોડ પેઢીઓ સુધી લોકોની યાદમાં જીવંત રહે છે, ત્યારે તેના પાછળ ચોક્કસ કોઈ કારણ હોય છે. કેટલાક છોડ તેમની સુંદરતા માટે જાણીતા બને છે, કેટલાક ફળો માટે, કેટલાક લાકડું અથવા અન્ય ઉપયોગો માટે, અને કેટલાક છોડ એવા હોય છે જે લોકજીવન, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ જાય છે. અઘેડાનો છોડ પણ ઘણી જગ્યાએ આવી જ ઓળખ ધરાવે છે. એક રસપ્રદ વાત એ છે કે ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ વસ્તુનું મહત્વ માત્ર તેના ઉપયોગ સુધી મર્યાદિત રહેતું નથી. તેની સાથે કોઈને કોઈ પ્રતીકાત્મક સંદેશ પણ જોડાયેલો હોય છે. અઘેડાના છોડને ઘણીવાર સહનશક્તિ અને કુદરતી શક્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે, કારણ કે તે ઘણીવાર એવી જગ્યાઓએ પણ ઉગી જાય છે જ્યાં અન્ય છોડ સરળતાથી વિકસતા નથી. આ બાબત લોકોને જીવનનો એક સુંદર પાઠ શીખવે છે. પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, વિકાસ અને પ્રગતિનો માર્ગ હંમેશા શક્ય હોય છે. કદાચ આ જ કારણ છે કે ઘણા લોકો આવા છોડ પ્રત્યે વિશેષ લાગણી રાખે છે. હવે ગામડાઓમાં ચાલતી કેટલીક રસપ્રદ લોકકથાઓ વિશે વાત કરીએ. ભારતના વિવિધ પ્રદેશોમાં અઘેડાના છોડ વિશે અલગ અલગ કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. ક્યાંક તેને શુભ માનવામાં આવે છે, ક્યાંક તેને રક્ષણના પ્રતીક તરીકે જોવામાં આવે છે, અને ક્યાંક માત્ર ઔષધીય છોડ તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ માન્યતાઓ સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિ અનુસાર બદલાતી રહે છે.
આપણા દેશમાં એક જ છોડ વિશે અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી માન્યતાઓ જોવા મળે છે, અને આ જ ભારતની સાંસ્કૃતિક વિવિધતાની સુંદરતા છે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. ઘણી વખત લોકો લોકકથાઓ અને પરંપરાગત માન્યતાઓને શાબ્દિક રીતે સાચી માની લે છે, પરંતુ હકીકતમાં આ કથાઓનો મુખ્ય હેતુ લોકો સુધી કોઈ સંદેશ પહોંચાડવાનો હોય છે, જેમ કે સકારાત્મકતા, શ્રદ્ધા, કુદરત પ્રત્યેનો આદર અને સારા વિચારો. આ સંદેશાઓને સમજવું વધુ મહત્વનું છે. હવે જો આપણે આધુનિક દૃષ્ટિકોણથી વિચારીએ તો પણ અગેડાના છોડની એક અલગ જ મહત્વતા દેખાય છે. આજના સમયમાં લોકો કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પ્રકૃતિ સાથેનો સંબંધ ઓછો થઈ રહ્યો છે. એવામાં આવા છોડ આપણને યાદ અપાવે છે કે કુદરત માત્ર આપણા આસપાસ નથી, પરંતુ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એક નાનું બીજ કેવી રીતે મોટો છોડ બને છે, એક છોડ કેવી રીતે વર્ષો સુધી ટકી રહે છે, અને કુદરત કેવી રીતે સતત જીવનને આગળ ધપાવે છે, આ બધું જ એક પ્રેરણાદાયક સંદેશ આપે છે. અગેડાનો છોડ પણ કદાચ એ જ સંદેશ આપે છે, સાદગીમાં રહેલી શક્તિનો સંદેશ. હવે પ્રશ્ન એ છે કે શું અગેડાના છોડ વિશે કેટલીક એવી રસપ્રદ વાતો પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે? શું તેના વિશે કેટલાક આશ્ચર્યજનક લોકવિશ્વાસો અને પ્રાચીન પરંપરાઓ હજુ પણ જીવંત છે? અને શું કારણ છે કે આજના ડિજિટલ યુગમાં પણ લોકો આ છોડ વિશે જાણવા ઉત્સુક રહે છે? મિત્રો, અત્યાર સુધી આપણે અગેડાના છોડનું ધાર્મિક મહત્વ, વાસ્તુ સાથે જોડાયેલી માન્યતાઓ, પરંપરાગત ઉપયોગો અને ગામડાઓમાં પ્રચલિત લોકકથાઓ વિશે જાણ્યું. પરંતુ હવે આપણે એવા રસપ્રદ પાસા પર પહોંચ્યા છીએ જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એટલે કે અગેડાના છોડ સાથે જોડાયેલા કેટલાક પ્રાચીન લોકવિશ્વાસ અને તેની પાછળ છુપાયેલો માનસિક અને સાંસ્કૃતિક અર્થ. આપણા પૂર્વજો જ્યારે કોઈ વાતને પેઢી દર પેઢી આગળ વધારતા હતા ત્યારે તેનો હેતુ માત્ર એક કથા કહેવાનો નહોતો. તેની પાછળ જીવન માટેનો કોઈ સંદેશ છુપાયેલો હોય છે. ઘણી લોકકથાઓમાં અગેડાના છોડને સહનશીલતા, સાદગી અને અડગતા સાથે જોડવામાં આવે છે, કારણ કે આ છોડ ઘણીવાર એવી જગ્યાઓએ પણ વિકસે છે જ્યાં પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય. વિચાર કરો, જો કોઈ છોડ ઓછા સંસાધનોમાં પણ વિકસી શકે છે, તો તે માણસને શું શીખવે છે? કદાચ એ જ કે જીવનમાં પરિસ્થિતિઓ હંમેશા આપણા મુજબ નહીં હોય, પરંતુ જે વ્યક્તિ સંજોગો સામે ઝૂકી જવાને બદલે આગળ વધવાનું પસંદ કરે છે, તે જ સફળતા તરફ આગળ વધી શકે છે. આ જ કારણ છે કે ઘણી પરંપરાઓમાં કુદરતી વસ્તુઓને જીવનના પ્રતીક તરીકે જોવામાં આવી છે. અગેડાના છોડને લઈને કેટલીક જગ્યાએ એવી માન્યતા પણ જોવા મળે છે કે તે વ્યક્તિને પોતાના લક્ષ્યો પ્રત્યે સ્થિર રહેવાની પ્રેરણા આપે છે. જો કે આ સંપૂર્ણપણે પ્રતીકાત્મક અર્થ છે, પરંતુ આવા પ્રતીકો ઘણીવાર માણસના મન પર સકારાત્મક અસર કરે છે. હવે એક ખૂબ જ રસપ્રદ બાબત સમજીએ. શા માટે લોકો કોઈ વસ્તુને શુભ માને છે? શું ખરેખર કોઈ વસ્તુ પોતે જ શુભ અથવા અશુભ હોય છે, અથવા પછી આપણા વિચારો અને માન્યતાઓ તેને એ અર્થ આપે છે? મનોવિજ્ઞાનના ઘણા નિષ્ણાતો માને છે કે જ્યારે વ્યક્તિ કોઈ સકારાત્મક પ્રતીક સાથે જોડાય છે ત્યારે તેના મનમાં વિશ્વાસ અને આશા વધે છે. આ વિશ્વાસ તેને વધુ આત્મવિશ્વાસી બનાવે છે, અને આત્મવિશ્વાસ ઘણી વખત સફળતાની દિશામાં પહેલું પગલું સાબિત થાય છે. કદાચ આ જ કારણ છે કે દુનિયાની લગભગ દરેક સંસ્કૃતિમાં કોઈને કોઈ શુભ પ્રતીક જોવા મળે છે. ભારતમાં તુલસી, પીપળો, વડ અને અન્ય અનેક છોડને વિશેષ માન આપવામાં આવે છે. તે જ રીતે કેટલીક જગ્યાએ અગેડાના છોડને પણ શુભતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. હવે વિચારવા જેવી બીજી એક વાત, આજના સમયમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, ત્યારે પણ લોકો આવી પરંપરાઓમાં રસ શા માટે રાખે છે? તેનું કારણ કદાચ માનવ સ્વભાવમાં રહેલું છે. માણસ માત્ર તર્કથી જ નહીં, પરંતુ લાગણી અને સંસ્કૃતિથી પણ જોડાયેલો છે. દરેક વ્યક્તિ પોતાના મૂળ, પોતાની પરંપરા અને પોતાના સાંસ્કૃતિક વારસાથી જોડાવા માંગે છે. અને જ્યારે આપણે આવી માન્યતાઓ વિશે જાણીએ છીએ, ત્યારે આપણે આપણા ઇતિહાસ અને સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અગેડાનો છોડ પણ એ જ સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે. ભલે દરેક વ્યક્તિ તેની સાથે જોડાયેલી માન્યતાઓમાં વિશ્વાસ રાખે કે ન રાખે, પરંતુ તેની પાછળનો ઇતિહાસ અને પરંપરા ચોક્કસ રસપ્રદ છે. હવે એક પ્રશ્ન જે ઘણા લોકો પૂછે છે, જો અગેડાના છોડનું મહત્વ એટલું છે, તો શું તેને ઘરમાં ઉગાડવો જોઈએ?
આ બાબતે વિવિધ લોકોના અલગ અલગ અભિપ્રાય હોઈ શકે છે. કેટલાક લોકો તેને માત્ર કુદરતી છોડ તરીકે ઉગાડે છે, કેટલાક તેને ઔષધીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માને છે, અને કેટલાક લોકો તેને પોતાની સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલા પ્રતીક તરીકે જુએ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ છોડને પ્રેમ અને સંભાળ સાથે ઉગાડવો એ પોતે જ એક સકારાત્મક અનુભવ છે. કારણ કે છોડ સાથેનો સંબંધ માણસને પ્રકૃતિ સાથે જોડે છે, અને પ્રકૃતિ સાથેનો સંબંધ માનસિક શાંતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે આગળના ભાગમાં આપણે જાણીશું કેટલીક એવી દુર્લભ અને આશ્ચર્યજનક લોકમાન્યતાઓ વિશે જે અગેડાના છોડ સાથે વર્ષોથી જોડાયેલી છે. મિત્રો, અત્યાર સુધી આપણે અગેડાના છોડનું ધાર્મિક મહત્વ, વાસ્તુ સાથે જોડાયેલી માન્યતાઓ, લોકકથાઓ અને તેની પાછળના સાંસ્કૃતિક અર્થ વિશે વિગતવાર જાણ્યું. હવે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આ સમગ્ર ચર્ચાનો સૌથી રસપ્રદ ભાગ માનવામાં આવે છે. એટલે કે અગેડાના છોડ સાથે જોડાયેલી કેટલીક દુર્લભ લોકમાન્યતાઓ અને તેમાંથી મળતા જીવનના પાઠ. ભારતના વિવિધ વિસ્તારોમાં વર્ષો જૂની ઘણી એવી માન્યતાઓ જોવા મળે છે જે આજે પણ લોકોની યાદમાં જીવંત છે. કેટલીક માન્યતાઓ સમય સાથે બદલાઈ ગઈ છે, કેટલીક હજુ પણ લોકજીવનનો ભાગ છે, અને કેટલીક માત્ર લોકકથાઓ તરીકે જ સાંભળવા મળે છે. અગેડાના છોડ વિશે પણ આવું જ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં લોકો માનતા હતા કે કુદરત આપણને સતત સંકેતો આપતી રહે છે. વૃક્ષો, છોડ, ઋતુઓ અને પ્રકૃતિના ફેરફારો દ્વારા જીવનના ઘણા પાઠ શીખી શકાય છે. અગેડાના છોડને ઘણી વખત અડગતા અને સંઘર્ષનું પ્રતીક માનવામાં આવતું, કારણ કે તે ઘણીવાર એવી જગ્યાઓએ પણ ટકી રહે છે જ્યાં બીજા છોડ સરળતાથી ન ઉગી શકે. આ વાત માણસને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. સંજોગો અનુકૂળ હોય ત્યારે આગળ વધવું સરળ છે, પરંતુ સાચી શક્તિ ત્યારે દેખાય છે જ્યારે મુશ્કેલીઓ વચ્ચે પણ વ્યક્તિ પોતાના માર્ગ પર ટકી રહે. કદાચ આ જ કારણ છે કે કેટલાક વડીલો આ છોડનું ઉદાહરણ આપીને બાળકોને જીવનના પાઠ શીખવતા હતા. હવે એક રસપ્રદ લોકવિશ્વાસ વિશે વાત કરીએ. કેટલાક વિસ્તારોમાં એવી માન્યતા હતી કે કોઈ પણ શુભ કાર્ય પહેલા મનને શુદ્ધ અને સકારાત્મક બનાવવું સૌથી જરૂરી છે. તે માટે લોકો પ્રાર્થના, ધ્યાન અથવા ધાર્મિક વિધિઓ કરતા. અગેડાના છોડને પણ કેટલીક જગ્યાએ આ સકારાત્મક ભાવનાના પ્રતીક તરીકે જોવામાં આવતો. જોકે આ વ્યક્તિગત શ્રદ્ધા અને સ્થાનિક પરંપરાઓ પર આધારિત બાબત છે, પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે દરેક પરંપરાનો મૂળ સંદેશ સકારાત્મકતા તરફ દોરી જવાનો હોય છે. હવે થોડું આધુનિક દૃષ્ટિકોણથી વિચારીએ. આજના સમયમાં લોકો ઘણી વખત બહારની પરિસ્થિતિઓને પોતાની સફળતા કે નિષ્ફળતાનું કારણ માને છે. પરંતુ જીવનના ઘણા નિષ્ણાતો કહે છે કે સાચો ફેરફાર અંદરથી શરૂ થાય છે. જ્યારે વિચાર બદલાય છે ત્યારે નિર્ણય બદલાય છે, નિર્ણય બદલાય છે ત્યારે કાર્ય બદલાય છે, અને કાર્ય બદલાય છે ત્યારે પરિણામ બદલાય છે. આ જ કારણ છે કે આપણા પૂર્વજોએ સારા વિચારો અને શુભ પ્રતીકોને મહત્વ આપ્યું હતું. અગેડાના છોડ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓનો મૂળ સંદેશ પણ કદાચ એ જ છે. મનને મજબૂત બનાવો, વિચારોને સકારાત્મક રાખો, અને સતત પ્રયત્ન કરતા રહો. હવે એક બીજી રસપ્રદ વાત. ઘણી લોકકથાઓમાં અગેડાના છોડને સાદગીમાં રહેલી શક્તિ સાથે જોડવામાં આવે છે. કારણ કે બહારથી સામાન્ય દેખાતી ઘણી વસ્તુઓનું મહત્વ અંદરથી ઘણું મોટું હોઈ શકે છે. આ પાઠ માત્ર છોડ માટે જ નહીં, માણસ માટે પણ એટલો જ સાચો છે. ઘણી વખત સામાન્ય દેખાતી વ્યક્તિઓ જીવનમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરે છે, કારણ કે તેમની સાચી શક્તિ બહાર નહીં પરંતુ અંદર છુપાયેલી હોય છે. આ જ વિચારને કેટલીક લોકકથાઓ પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે. અગેડાનો છોડ પણ કદાચ એ જ વાત યાદ અપાવે છે. દેખાવ કરતાં ગુણોનું મહત્વ વધારે છે, બાહ્ય ચમક કરતાં આંતરિક શક્તિ વધારે કિંમતી છે, અને ક્ષણિક સફળતા કરતાં સતત વિકાસ વધુ મહત્વનો છે. આવી જ શિખામણો આપણા સાંસ્કૃતિક વારસાને વિશેષ બનાવે છે, કારણ કે તેમાં માત્ર માન્યતાઓ જ નથી, પરંતુ જીવનને સમજવાની એક અલગ દૃષ્ટિ પણ છે. હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે આજના સમયમાં લોકો અગેડાના છોડને કેવી રીતે જુએ છે. શું નવી પેઢી હજુ પણ આ પરંપરાઓમાં રસ ધરાવે છે? શું કારણ છે કે સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં પણ આવા વિષયો લાખો લોકોનું ધ્યાન ખેંચે છે? અને આ સમગ્ર ચર્ચામાંથી આપણે કયો સૌથી મહત્વપૂર્ણ સંદેશ લઈ શકીએ? મિત્રો, આજ સુધી આપણે અગેડાના છોડ સાથે જોડાયેલી અનેક રસપ્રદ વાતો જાણી.
ધાર્મિક મહત્વ. વાસ્તુશાસ્ત્રમાં તેનું પ્રતીકાત્મક સ્થાન. પુષ્ય નક્ષત્ર સાથે જોડાયેલી લોકમાન્યતાઓ, ગામડાઓમાં પ્રચલિત કથાઓ અને જીવનને પ્રેરણા આપતા તેના સંદેશો. પરંતુ હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર વાત કરીએ. આજના આધુનિક યુગમાં, જ્યારે ટેકનોલોજી અને વિજ્ઞાન જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, ત્યારે પણ લોકો આવા વિષયો તરફ આકર્ષિત કેમ થાય છે? તેનું કારણ માત્ર શ્રદ્ધા નથી. તેનું કારણ છે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાની માનવની સ્વાભાવિક ઈચ્છા. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેના પૂર્વજો કેવી રીતે જીવતા હતા, તેઓ કઈ પરંપરાઓનું પાલન કરતા હતા, અને તેમની માન્યતાઓ પાછળનો વિચાર શું હતો. અગેડાના છોડ જેવા વિષયો લોકોમાં આજ ઉત્સુકતા જગાવે છે. આજે સોશિયલ મીડિયા પર પણ તમે જોશો કે વાસ્તુ, આયુર્વેદ, જ્યોતિષ અને પરંપરાગત જ્ઞાન સાથે જોડાયેલા વિડીયો લાખો લોકો જુએ છે. કારણ કે લોકો માત્ર માહિતી નથી શોધતા, તેઓ પોતાની સંસ્કૃતિ સાથેનો સંબંધ પણ શોધે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આધુનિક યુગમાં કોઈ પણ માન્યતાને સમજદારી સાથે જોવી જોઈએ. શ્રદ્ધા અને તર્ક બંનેનું સંતુલન જ સાચો માર્ગ બતાવે છે. જો આપણે કોઈ પરંપરાને સમજવાનો પ્રયાસ કરીએ, તેની પાછળનો સાંસ્કૃતિક અર્થ જાણીએ અને સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ રાખીએ, તો આપણે વધુ સંતુલિત સમજ વિકસાવી શકીએ. અગેડાના છોડનું મહત્વ પણ આ જ રીતે સમજવું જોઈએ. તેને ચમત્કારિક શક્તિ તરીકે નહીં, પરંતુ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રતીક તરીકે જોવું વધુ યોગ્ય છે. હવે વિચાર કરો, જો કોઈ વ્યક્તિ દરરોજ સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરે, કુદરત સાથે થોડો સમય વિતાવે, પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે, અને જીવનમાં સતત મહેનત કરે, તો શું તેની સફળતાની શક્યતા વધશે? જવાબ છે હા, કારણ કે સફળતા માટે જરૂરી ઘણી બાબતો આપણા પોતાના હાથમાં હોય છે. અને આપણા પૂર્વજોની ઘણી પરંપરાઓનો મૂળ સંદેશ પણ કદાચ જ હતો. બહારના પ્રતીકો માત્ર યાદ અપાવે છે, પરંતુ સાચો બદલાવ તો અંદરથી જ આવે છે. અગેડાના છોડ સાથે જોડાયેલી લોકમાન્યતાઓ પણ કદાચ આ જ વિચાર તરફ સંકેત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ શુભ પ્રતીકને શ્રદ્ધા સાથે સ્વીકારે છે, ત્યારે તે પોતાના મનમાં એક સકારાત્મક સંકલ્પ પણ સ્થાપિત કરે છે. અને ઘણી વખત આ સંકલ્પ જ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે એક બીજી રસપ્રદ બાબત. આજની નવી પેઢી પરંપરાઓને અંધવિશ્વાસ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તેઓ પ્રશ્ન પૂછે છે, તેઓ કારણ જાણવા માંગે છે. અને આ ખૂબ સારી વાત છે, કારણ કે સાચી સમજ ત્યારે જ આવે છે જ્યારે આપણે પ્રશ્નો પૂછીએ. પરંતુ સાથે સાથે આપણું સાંસ્કૃતિક જ્ઞાન પણ જાળવવું જરૂરી છે. કારણ કે પરંપરાઓ માત્ર વિધિઓનો સંગ્રહ નથી, તે આપણા ઇતિહાસ, અનુભવ અને સામૂહિક સ્મૃતિનો ભાગ છે. અગેડાના છોડની વાત કરીએ કે કોઈ અન્ય પરંપરાની, દરેક પાછળ કોઈને કોઈ વાર્તા, અનુભવ અને જીવનદર્શન છુપાયેલું હોય છે. અને આ વાર્તાઓને સમજવી એ પોતે જ એક રસપ્રદ સફર છે. હવે આપણે આ સમગ્ર વિષયના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધી રહ્યા છીએ. આગામી ભાગમાં આપણે આખી ચર્ચાનો સારાંશ જાણીશું. સાથે જ એ પણ સમજશું કે અગેડાના છોડ સાથે જોડાયેલી આ તમામ માન્યતાઓમાંથી આજના જીવન માટે સૌથી મોટી શિખામણ શું મળી શકે. અને અંતમાં એક એવો સંદેશ પણ મળશે જે કદાચ તમારી વિચારવાની રીતને બદલાવી શકે. મિત્રો, અત્યાર સુધી આપણે અગેડાના છોડ સાથે જોડાયેલી અનેક રસપ્રદ વાતોની સફર કરી. એક સામાન્ય દેખાતા છોડથી શરૂઆત કરીને આપણે તેના ધાર્મિક મહત્વ, વાસ્તુશાસ્ત્રમાં તેના પ્રતીકાત્મક સ્થાન, પુષ્ય નક્ષત્ર સાથે જોડાયેલી લોકમાન્યતાઓ, ગામડાઓમાં પ્રચલિત કથાઓ અને જીવન માટેના પ્રેરણાદાયક સંદેશો સુધી પહોંચ્યા. હવે સમય છે આ સમગ્ર ચર્ચાનો સાર સમજવાનો. સૌપ્રથમ એક વાત સ્પષ્ટ છે. અગેડાનો છોડ માત્ર એક વનસ્પતિ નથી, તે ઘણી જગ્યાએ લોકોની શ્રદ્ધા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક બની ગયો છે. કેટલાક લોકો તેને આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માને છે, કેટલાક તેને ઔષધીય છોડ તરીકે ઓળખે છે, અને કેટલાક લોકો માટે તે માત્ર કુદરતનો એક સામાન્ય ભાગ છે. આ ત્રણેય દૃષ્ટિકોણ પોતાની જગ્યાએ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતની સંસ્કૃતિ હંમેશા વિવિધ વિચારોને સ્વીકારતી આવી છે. હવે જો આપણે આ સમગ્ર વિષયમાંથી સૌથી મોટો પાઠ શોધવાનો પ્રયત્ન કરીએ તો તે શું હશે? કદાચ તેનો જવાબ અગેડાના છોડના સ્વભાવમાં જ છુપાયેલો છે. આ છોડ ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે છે. તે વધારે દેખાવ કરતો નથી,
તે પોતાની સાદગીમાં જ જીવંત રહે છે અને સતત આગળ વધતો રહે છે. શું જીવન માટે આથી મોટો સંદેશ કોઈ હોઈ શકે? આજના સમયમાં ઘણીવાર લોકો પોતાની સરખામણી બીજા લોકો સાથે કરે છે. કોઈની સફળતા જોઈને નિરાશ થઈ જાય છે. કોઈની સંપત્તિ જોઈને પોતાની જાતને નાની સમજવા લાગે છે. પરંતુ કુદરત આપણને એક અલગ જ પાઠ શીખવે છે. દરેક છોડની વૃદ્ધિનો સમય અલગ હોય છે. દરેક બીજ પોતાની ગતિએ વિકસે છે અને દરેક વૃક્ષનો માર્ગ અલગ હોય છે. તે જ રીતે દરેક વ્યક્તિની જીવનયાત્રા પણ અનોખી હોય છે. આથી જ પોતાને બીજાઓ સાથે સરખાવવાને બદલે પોતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વનું છે. અગેડાના છોડ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓનો મૂળ સંદેશ પણ કદાચ આ જ છે. સ્થિર રહો, સકારાત્મક રહો અને સતત પ્રયત્ન કરતા રહો. હવે એક બીજી ખૂબ જ મહત્વપૂર્ણ વાત. ઘણી વખત લોકો માને છે કે કોઈ ખાસ વસ્તુ, કોઈ ઉપાય અથવા કોઈ પ્રતીક તેમના જીવનને એક જ રાતમાં બદલી દેશે. પરંતુ વાસ્તવિક જીવનમાં સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. સફળતા હંમેશા જ્ઞાન, મહેનત, શિસ્ત અને ધીરજના આધાર પર જ મળે છે. કોઈ પણ શુભ પ્રતીકનું સાચું મહત્વ ત્યારે જ છે જ્યારે તે આપણને સારા કાર્ય માટે પ્રેરણા આપે. જો કોઈ પરંપરા આપણને સકારાત્મક વિચારો તરફ દોરી જાય, કુદરતનો આદર શીખવે અથવા જીવનમાં આશા અને આત્મવિશ્વાસ જાળવવાની પ્રેરણા આપે, તો તે ચોક્કસપણે મૂલ્યવાન છે. અને કદાચ આ જ કારણ છે કે આવી પરંપરાઓ સદીઓથી જીવંત રહી છે. હવે થોડું કુદરત વિશે વિચારીએ. આજના સમયમાં આપણે ટેકનોલોજીથી ઘેરાયેલા છીએ, પરંતુ છતાં જ્યારે આપણે કોઈ હરિયાળું વૃક્ષ જોઈએ છીએ, જ્યારે બગીચામાં થોડો સમય વિતાવીએ છીએ અથવા કોઈ છોડની સંભાળ રાખીએ છીએ, ત્યારે મનને એક અલગ જ શાંતિ મળે છે. આ શાંતિ કોઈ ચમત્કાર નથી. આ કુદરત સાથેના જોડાણની શક્તિ છે. અને અગેડાનો છોડ પણ આપણને કદાચ એ જ યાદ અપાવે છે કે આપણે કુદરતથી અલગ નથી. અમે પણ આ વિશાળ પ્રકૃતિનો જ એક ભાગ છીએ. મિત્રો, આ વિડીયોમાં જણાવવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક, સાંસ્કૃતિક અને લોકપ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. વિવિધ પ્રદેશો અને સમુદાયોમાં આ માન્યતાઓ અલગ અલગ હોઈ શકે છે. આ વિડીયોનો હેતુ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી, પરંતુ ભારતીય પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને સમજવાનો છે. અંતમાં એક નાનો પ્રશ્ન તમારા માટે. જો કોઈ સામાન્ય દેખાતો છોડ આપણને ધીરજ, સાદગી, આત્મવિશ્વાસ અને કુદરત સાથે જોડાયેલા રહેવાનો પાઠ શીખવી શકે, તો શું ખરેખર તે સામાન્ય રહી જાય છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. મળીએ ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે. ધન્યવાદ.